અમરેલી જિલ્લા કોંગ્રેસને મજબૂત બનાવવા માટે હવે પ્રતાપ દુધાત કમર કસી રહ્યા છે। તેમની આગેવાનીમાં આજે એક બેઠકનું આયોજન થયું હતું। જિલ્લા કોંગ્રેસ સંગઠન પર્વને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે। તેવામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રતાપ દુધાતની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે। સંગઠનને મજબૂત કરવા માટે કાર્યકરોને તેમણે લક્ષ્યાંક પણ આપ્યું। 25 એપ્રિલે ઇન્ડિયન કોંગ્રેસના સેક્રેટરી અહીં આવવાના છે। તેઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, જેમાં જગદીશ જંગડ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહેવાના છે। નેતૃત્વમાં ગુજરાત આખામાં સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે પાર્ટીના સનિષ્ઠ એઆઈસીસીના સેક્રેટરીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ મોકલવાનું એક અંતર્ગત અભિયાન સ્ટાર્ટ થયું છે। જેના ભાગરૂપે તારીખ 25ના બપોરે 3:30 વાગે પ્રેસ કોન્ફરન્સ અહીંયા ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કાર્યાલય ઉપર થશે અને વિધાનસભા વાઇઝ મીટિંગો કરવાની એક દોરની શરૂઆત થશે, જેની અંદર જગદીશ જંગડ કરી રાજસ્થાનના ધારાસભ્ય, એઆઈસીસીના સેક્રેટરી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગાયત્રીબેન જાડેજા, લાખાભાઈ ભરવાડ અને અમારા ઋત્વિકભાઈ મકવાણા સાથે આખું પ્રદેશ ડેલિગેશન અમરેલી આવવાનું છે। વિધાનસભા સુધી જશે અને એના ભાગરૂપે આજે તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો અને મહત્વના આગેવાનો સાથે મિટિંગ કરી અને સંગઠનને કેમ કોંગ્રેસનું વેગવંતું બને એની અંતર્ગત તૈયારીના ભાગરૂપે આ મિટિંગ મળી છે અને 25, 26, 27 3 દિવસ વિધાનસભા સુધી આ આગેવાનો જશે અને સંગઠનને વેગવંતું બનાવવાના પ્રયત્નો કરશે।